કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સતત 22મા વર્ષે કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 30થી વધારે પશુ ડોક્ટરો 13, 14, 15 તારીખ દરમિયાન રાજકોટ ખાતે રહેશે અને કોઈ પણ પક્ષી પતંગના દોરાથી ઘાયલ થઈને આવે તો એની સારવાર કરશે અને એને બચાવી લેશે, એને રેસ્ક્યુ કરશે। આ માટે અમે રાજકોટમાં અલગ અલગ 12 જગ્યાએ કંટ્રોલ પોઈન્ટ ઊભા કર્યા છે, જેનું મુખ્ય મથક ત્રિકોણબાગ ખાતે હોય છે। આપણી પાસે 2 શેલ્ટર છે, એક જામનગર રોડ ઉપર અને ગોંડલ રોડ ઉપર। આ સિવાય રાજકોટ મહાજનસિંહની પાંજરાપોળ પણ અનેક આવા પક્ષીઓને કાયમી ધોરણે સાચવે છે। લોકોને અમે વિનંતી કરશું કે આપણે પતંગ ચગાવીએ, આનંદ માટે ચગાવીએ, એકદમ કાતિલ દોરા કે કડક દોરા ન વાપરીએ કે જેનાથી પક્ષીની અને લોકોની જાનમાલને નુકસાન થાય। ચાઇનીઝ તુક્કલ ન વાપરીએ કે જે સળગતું ફાનસ જ છે કે જેનાથી આગ લાગવાની શક્યતાઓ રહે છે। ચાઇનીઝ દોરી, જાડી દોરી ન વાપરીએ અને ખાસ કરીને સવારે 7 થી 9 અને સાંજે 4 થી 6 આ પક્ષીઓના ઘરે જવાનો અને આવવાનો સમય છે। એ સમય દરમિયાન વધારે ને વધારે કેઝ્યુઅલિટી થાય છે, તો એ સમય દરમિયાન પતંગ ન ચગાવીએ અને અનફોર્ચ્યુનેટલી ક્યાંય પણ આપણને ગવાયેલું પક્ષી દેખાય, એવું કંઈ થાય તો આપણે એની કંટ્રોલ રૂમમાં સારવાર કરી નંબર આપી અને તાત્કાલિક ત્યાં પહોંચાડી દઈએ અને ખાસ તો એને પહેલા પોતાની પાસે લઈ લઈએ જેથી એ પક્ષી બચી જાય અને પક્ષી તરફડીને મૃત્યુ ન પામે। કરુણા ફાઉન્ડેશનનો 60થી વધુ લોકોનો સ્ટાફ કાયમી ધોરણે અબોલ પશુ પક્ષીઓની સેવા માટે હાજર જ હોય છે, તત્પર જ હોય છે। હાલ રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા અને મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાથી આ કરુણા અભિયાન ચાલી રહ્યું છે, એની મુખ્ય એજન્સી તરીકે કરુણા ફાઉન્ડેશન કામ કરે છે અને સૌ નગરજનોને ત્રિકોણબાગ ખાતે પોતાના બાળકોને લઈને આવવા માટે ખાસ અપીલ કરીએ છીએ, જેથી તેમના ખ્યાલમાં આવે કે કેટલો કરુણ દ્રશ્યો છે અને ભવિષ્યમાં પણ બાળકો આવા ચાઇનીઝ દોરા અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરે।